નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. મારું નામ પૂજા દેસાઈ અને હું ક્વેસ્ટ અલાયન્સમાં એઝ એ પીએસએ વર્ક કરું છું. તો આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયમાં આવતો એક ટોપિક જે એન્ટરપ્રેન્યોર વિશે અભ્યાસ કરીશું. ગુજરાત એ બિઝનેસ તરીકે ઓળખાય છે, તો આવા બિઝનેસ રાજ્યમાં આપણને બિઝનેસ કરવા માટે ગવર્મેન્ટ શું શું યોજનાઓ આપે છે, તેના લાભથી આપણે આપણો ધંધો શરૂ કરી શકીએ. તો આજે આપણે ગવર્મેન્ટની વિવિધ યોજનાઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આજના સેશનમાં આપણે શું શું અભ્યાસ કરીશું એના વિશે જોઈએ. તો વોટ વી લર્ન ટુડે, આજના દિવસે આપણે શું અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા છે પીએમએમવાય મુદ્રા લોન, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી યોજના. પછી છે ડીઆઈસી, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર, જેને ગુજરાતીમાં કહેવાય છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. પછી છે શીડા, સ્વદેશી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એજન્સી, સ્વીડિશ આંતરરાષ્ટ્રીય વિકાસ સહકાર એજન્સી. પછી આવે છે સીડો, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં કહેવાય છે લઘુ ઉદ્યોગ વિકાસ સંગઠન. પછી છે એનએસઆઈસી, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, જેને ગુજરાતીમાં કહેવાય છે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ. છેલ્લે આપણે શીખીશું એસઆઈએસઆઈ, સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ, જેને ગુજરાતીમાં કહેવાય છે લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા. તો આજના દિવસે આજે આપણે 6 અલગ અલગ યોજનાઓ વિશે વાત કરીશું. તો આપણે આગળ વધીએ. સૌથી પહેલી છે પીએમએમવાય મુદ્રા લોન, પ્રધાનમંત્રી મુદ્રા લોન. તો મુદ્રા લોન માઇક્રો યુનિટ્સ વિકાસ અને પુનર્ધિરાણ એજન્સી છે. મુદ્રા ભારત સરકાર દ્વારા સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે નાણાં પૂરા પાડવાનો મુખ્ય કાર્યક્રમ છે. એક નાનો ઉદ્યોગ આપણે શરૂ કરવો હોય તો એ આપણે ઉદ્યોગ શરૂ કરતા પહેલા આપણે નાણાંની વ્યવસ્થા કરવી પડે છે. તો નાણાંની વ્યવસ્થા કરવા માટે મુદ્રા લોન આપણને સહાયરૂપ થાય છે. હવે આપણે જોઈએ મુદ્રા લોન શું છે. મુદ્રા લોન એટલે માઇક્રો યુનિટ્સ વિકાસ અને પુનર્ધિરાણ એજન્સી છે. એક નાના લેવલથી સ્ટાર્ટ કરવા માટેનું એક સ્ટાર્ટિંગ બેઝ એજન્સી છે. વિચાર શું છે એનો? હાલના 2019ના વડાપ્રધાન દ્વારા સંસ્થાના સુયોજન અને પ્રારંભ છે. ધ્યેય બિન કોર્પોરેટ નાના વ્યવસાયની તમામ ભંડોળની જરૂરિયાતોને પૂર્ણ કરવી. મુખ્યમંત્રી મુદ્રા યોજના પીએમએમવાય યોજના હેઠળ લોન માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને નાના વ્યવસાયિક ક્ષેત્રો માટે ફાઇનાન્સિંગ અને ફરીથી ફાઇનાન્સિંગ વિકલ્પો. એટલે કોઈ પણ જગ્યાએ તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો સ્ટાર્ટ કરતા પહેલા તમારે ઇકોનોમિકલ નાણાંની વ્યવસ્થા, જેમ આપણે આગળ વાત કરીએ તો એ આપણે વ્યવસ્થા કરવી પડે છે. તો એમાં આપણને લોનની જરૂર પડે છે. તો આ મુખ્યમંત્રી યોજના આપણને લોન આપે છે અને એ લોન દ્વારા તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. તો એનું લક્ષ્ય શું છે એ આપણે જોઈએ. ઉદ્યોગ સાહસિક સહાય કરો, વ્યવસાય ચલાવવા માટે પૂરતા બજેટ દ્વારા પ્રતિબંધિત સ્ટાર્ટઅપ થઈ શકે છે. કોઈ પણ ઉદ્યોગ શરૂ કરે છે તો એને એક સહકાર આપે છે, એને એક બજેટ આપે છે અલગ અલગ, અને એનું જે બિઝનેસ કરવાની શરૂઆત છે એ કરી શકે છે અને તે ખૂબ સારી રીતે કરી શકે છે. આગળ વધીએ તો પીએમએમવાય મુદ્રા લોન, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી મુદ્રા લોન, એમાં માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી લિમિટેડ. મુદ્રા એક કોર્પોરેટ નોન ફોર્મ સેક્ટર માઇક્રો અને લઘુ ઉદ્યોગો માટે રચાયેલ નવી પહેલ છે,
જેની ધિરાણની જરૂરિયાત 10 લાખ રૂપિયા કરતા ઓછી છે. એટલે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રીતના લોન મળી શકે છે. લોન મેળવવા માટેનું PMMY મુદ્રા લોનમાં 10 લાખ રૂપિયા સુધીની તમને સહાય મળી શકે છે. તો એ આપણને કઈ રીતના મળશે એના ઉપર આપણે વાત કરીએ. તો મુદ્રા લોન વાહનો માટે મેળવી શકાય છે. વાણિજ્ય, વાહન લોન, કાર લોન અને 2 વ્હીલર લોન. તમને મેં એક્ઝામ્પલ પણ આપેલા છે. પછી બિઝનેસ ઇન્સ્ટોલમેન્ટ લોન BIL, કાર્યકારી મૂડીની જરૂરિયાત, પ્લાન્ટ અને મશીન ખરીદવા, ઓફિસના નવીનીકરણ માટે વગેરે માટે આ લોન મળી શકે છે. પછી છે બિઝનેસ લોન ગ્રુપ્સ લોન્સ BLG એન્ડ રૂરલ બિઝનેસ ક્રેડિટ્સ RBC, ડ્રોપ લાઇન, ઓવરડ્રાફ્ટ સુવિધા અને વર્કિંગ કેપિટલ લોન્સ. અલગ અલગ રીતના તમને અલગ અલગ બિઝનેસ કરવા માટે લોન મળી શકે છે. અને એમાં પણ એક પેટા પ્રકારો આપેલા છે. જે તમે કઈ ટાઈપની બિઝનેસ કરવા માંગો છો એ પ્રકારે તમને સુવિધા અને એ પ્રકારે તમને લાભ મળી શકે છે. હવે આપણે આગળ વધીએ. તો PMY મુદ્રા લોન કેવી રીતે લાગુ કરી શકાય? તો સૌપ્રથમ તે કોઈ પણ બેંકનો સંપર્ક કરો જે યોજના દ્વારા સુસંબંધિત છે. પછી સંપૂર્ણ વ્યવસાય વિગત પ્રદાન કરો. તમારા વ્યવસાયનું 3 વર્ગમાં વર્ગીકરણ કરો. પછી બેંકમાં ચાલુ ખાતું ખોલાવવા માટે લોન માટે મુદ્રા ભરો. તો સૌથી પહેલા આપણે બેંકનો સંપર્ક કરવાનો છે કે જે કઈ એવી બેંક છે કે જ્યાંથી તમને લોન મળી શકે છે. પછી છે તમે કયો વ્યવસાય કરવા માંગો છો અને એ વ્યવસાયને લગતી વિગતો તમે તૈયાર કરો, પ્રિપેર કરો. પછી એ વ્યવસાયને 3 અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરો કે સ્ટાર્ટિંગમાં તમે શું કરશો, વ્યવસાય દરમિયાન તમે શું કરશો અને વ્યવસાય ચાલુ છે ત્યારે તમે શું શું પ્લાનિંગ કરશો. પછી તમે જ્યાં પણ ખાતું ખોલાવવા જાઓ છો, જે પણ બેંકમાંથી લોન લો છો ત્યાં એક ખાતું ખોલાવો અને એ ખાતું ખોલાવ્યા પછી એમાં અમુક પૈસાઓ ભરવાના હોય છે. તો તમે એ પૈસા ભરો. ત્યાર પછી છે મુદ્રા લોન મેળવવા માટેની યોગ્યતા. કઈ કઈ વ્યક્તિ મુદ્રા લોન લઈ શકે છે? તો લોન અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે. બેંકથી વિપરીત મુદ્રા બેંક ભારત નાગરિક માટે લોન આપે છે. તો સૌથી પહેલું તો આપણે એક ભારતીય નાગરિક હોવું, નાગરિકત્વનું આપણી પાસે પ્રૂફ હોવું બહુ જરૂરી છે. અને એ તમારે લોન દરમિયાન ડોક્યુમેન્ટમાં જોડવું પણ પડશે. તો એ ધ્યાન રાખવાનું છે. બીજું છે કે લોન ફક્ત ગ્રામીણ વિસ્તારના સૂક્ષ્મ અથવા નાના ધોરણો ઉદ્યોગો માટે ઉપલબ્ધ હોઈ શકે છે. માલિક, ભાગીદાર, ડિરેક્ટર ફોટોમાં 2 સેટ સાથે ઓળખ માટે યોગ્ય પુરાવા. લોનની રકમ મહત્તમ મર્યાદા હેઠળ ₹10 લાખની છે. તો સૌથી પહેલું તો તમે જ્યારે પણ લોન લેવા માંગો છો તો એ ગ્રામીણ વિસ્તારના હોવા જોઈએ અને સૂક્ષ્મ અથવા નાના ધોરણના હોવા જોઈએ. માલિક, ભાગીદાર, ડિરેક્ટર જે પણ તમે તમારી બિઝનેસ કરવા માટેની જે પણ પેનલ બનાવો છો એ પેનલના જે પણ વ્યક્તિઓ છે એના ફોટો, એના ડોક્યુમેન્ટ એ 2 સેટમાં તૈયાર રાખવાના હોય છે. અને લોનની રકમ ઓછામાં ઓછી તમને 10 લાખ રૂપિયા મળી શકે છે, જે મેં તમને આગળ પણ વાત કરેલી છે. શિશુ અને કિશોર માટે નવી પ્રોસેસિંગ ફી હોતી નથી. તરુણ લોન માટે ચૂકવવાનો વ્યાજ દર લોનની રકમના 0.5% ભરવાનો હોય છે. લોનની પાત્રતા માપદંડ અને હાલના એકમો અનુસાર હોય છે. ચૂકવણીની અવધિ 3.5 વર્ષની હોય છે. તો તમે જ્યારે પણ લોન લ્યો છો તો એ જે લોનનો જે પણ મેઇન પાર્ટ્સ છે, જેટલા રૂપિયાની તમે લોન લીધી છે એટલા રૂપિયાના રિલેટેડ તમારે 0.5% વ્યાજ દરે તમારે લોનને રિફંડ કરવાની છે, લોન ભરવાની છે. અને એ ચૂકવણીની અવધિ મતલબ ચૂકવણી તમારે કરવાની છે 3 થી 5 વર્ષની અંદર જ. હવે આપણે આગળ વધીએ. PMMY મુદ્રા લોન નો હેતુ શું છે? તો
વિક્રેતાઓ, વેપારીઓ, દુકાનદારો અને અન્ય સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે વ્યાવસાયિક લોન, મુદ્રા કાર્ડ્સ દ્વારા કાર્યકારી મૂડી લોન, માઇક્રો યુનિટ્સ માટે ઉપકરણ નાણાં, વાહન વ્યવહારની લોન ફક્ત વ્યાવસાયિક ઉપયોગ માટે, કૃષિ સંલગ્ન બિન ખેતીની આવક પેદા કરતી પ્રવૃત્તિઓ માટે લોન, દાખલા તરીકે મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર, મરઘા ઉછેર વગેરે. ટ્રેક્ટર્સ, ટીલર્સ તેમજ ટુ વ્હીલર્સ ફક્ત વ્યાપારી હેતુ માટે વપરાય છે. તો મુખ્ય હેતુ છે કે જે લોકો પાસે ખેતીની કોઈ આવક નથી તેઓ, જેમ કે અહીંયા એક્ઝામ્પલ દાખલા તરીકે આપેલું છે, જે માછલીનો ઉદ્યોગ કરે છે, જે મરઘા ઉછેરનો ઉદ્યોગ કરે છે અને જે મધમાખી ઉછેરનો ઉદ્યોગ કરે છે, એ લોકોને લોન વધારે મળવાની શક્યતાઓ છે. મુદ્રા લોન હેઠળ આવરી લેવામાં આવતા ક્ષેત્રો, કયા કયા ક્ષેત્રોની અંદર મુદ્રા લોન લઈ શકાય છે? તો પરિવહન, વાહન, સમુદાય, સામાજિક અને વ્યક્તિગત સેવા પ્રવૃત્તિઓ, ફૂડ પ્રોડક્ટ્સ ક્ષેત્ર, ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ ક્ષેત્ર પ્રવૃત્તિ, વેપારીઓ અને દુકાનદારો માટે વ્યવસાયિક લોન, માઇક્રો યુનિટ્સ માટે સાધનો, ફાઇનાન્સ યોજના પ્રવૃત્તિઓ કૃષિ સાથે જોડાયેલી. તો તમે બધા જ સમજી ગયા હશો કે કયા કયા ક્ષેત્રમાં તમે આ લોનને લઈ શકો છો. તો મેં તમને ખૂબ જ સારી રીતે જણાવેલ છે, તો તમે કદાચ સમજી પણ ગયા હશો અને આપણે પીપીટીમાં દર્શાવેલ પણ છે, લખેલ પણ છે, તો તમે વાંચી પણ શકો છો. તો હવે આપણે આગળ વધીએ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઆઈસી. ડીઆઈસી એટલે શું? જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઆઈસી એ જિલ્લા કક્ષાની એક સંસ્થા છે જે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન, સુવિધા અને વિકાસ માટેના ઉદ્દેશ્યથી નાના અને ગ્રામ ઉદ્યોગો સ્થાપવા માટે તમામ સેવાઓ અને સહકાર સુવિધાઓ પ્રદાન કરે છે. ડીઆઈસી જિલ્લા કક્ષાની સંસ્થા છે જે જિલ્લા લેવલે આવેલી હોય છે અને જિલ્લા લેવલેથી જે પણ લોકો ઉદ્યોગ કરવા માંગતા હોય તેમને પ્રોત્સાહન આપે છે કે તમે હજી આગળ કામ કરો અને હજી સારી રીતે કરી શકો છો. એવી રીતના એ લોકો નાના અને ગ્રામ્ય ઉદ્યોગો સ્થાપવા માટે તમામ સેવાઓ અને સહકાર અને સુવિધાઓ પણ આપે છે. ક્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો શરૂ થયા, તો એના વિશે આપણે વાત કરીએ. ઔદ્યોગિક નીતિ 1977માં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો ડીઆઈસી ની વિભાવના હતી. ડીઆઈસી કાર્યક્રમ 1 મે 1978માં ના રોજ કેન્દ્રીય પ્રાયોજિત યોજના તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. તે ભારતના નાના શહેરોમાં કુટીર અને નાના ઉદ્યોગોના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું હતું. ઔદ્યોગિક પ્રમોશન માટે જિલ્લા કક્ષાએ સંકલિત વહીવટી માળખા પ્રદાન કરવાના દ્રષ્ટિકોણથી ડીઆઈસી ની શરૂઆત કરવામાં આવી હતી. તો આપણે આગળ વાત જેમ કરી એ જ પ્રમાણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે એક 1 મે 1978 ના રોજ એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની શરૂઆત થઈ હતી અને ઉદ્યોગના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું માંડેલું હતું. એ ડીઆઈસી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એ શરૂ કરેલું હતું. હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ચાલુ કરવા પાછળનું રીઝન તો એ જ હતું કે જિલ્લા કક્ષાએ સંકલિત વહીવટી માળખા પ્રદાન કરે છે. એનો દ્રષ્ટિકોણ એ હતો કે જે પણ વ્યક્તિઓ બિઝનેસ કરવા માંગે છે, જે પણ વ્યક્તિઓ ધંધો કરવા માંગે છે, જે પણ વ્યક્તિઓ ઉદ્યોગ કરવા માંગે છે, એને પ્રોત્સાહન આપવું અને એ લોકોને સહકાર અને સુવિધાઓ પૂરી પાડવાનો હતો. હવે આપણે આગળ વધીએ અને હવે જોઈએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઆઈસી ના ઉદ્દેશ્યો. વિવિધ રાજ્યોમાં ઔદ્યોગિક સાહસિકોને તમામ સહાય પૂરી પાડવાનો હેતુ છે. આ કેન્દ્રો જિલ્લા કક્ષાએ કુટીર અને નાના ઉદ્યોગોના અસરકારક પ્રમોશન માટે જવાબદાર છે. આ કેન્દ્રો નાના, કુટીર અને જિલ્લા ઉદ્યોગો કેન્દ્રો નાના પાયે એકમોના વિકાસ માટે સહાયક સુવિધાઓ, છૂટી અને સેવાઓ પ્રદાન કરે છે.
ડીઆઈસી નો મેઇન ઉદ્દેશ્ય આપણે લોકોએ એ જોયો કે એક નાનો એવો જિલ્લા કક્ષાએ નાની એવી કુટીર સંસ્થા અને નાનો એવો ઉદ્યોગ શરૂ કરવો હોય તો એના પ્રમોશન માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જવાબદાર છે. અને ઘણા બધા નવા નવા એકમો ઉપર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે એ સુવિધાઓ આપે છે, છૂટ આપે છે અને સેવાઓ અલગ અલગ પ્રકારની પ્રદાન કરે છે. નાના એકમોને નાણાકીય અને અન્ય સુવિધાઓ આપવી, ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવામાં સહાય પૂરી પાડવી, વિકાસ બ્લોક્સ અને વિશેષ સંસ્થાઓ સાથે કડી વિકસિત કરવી, નવા ઉદ્યોગ સાહસિકોની ઓળખ અને સહાય કરવી. તો મેઇન ઉદ્દેશ્ય ડીઆઈસી નો છે કે એ અલગ અલગ પ્રકારની નાણાંની સુવિધાઓ પૂરી પાડે છે, અલગ અલગ ઉદ્યોગોમાં સહાય પૂરી પાડવી, અલગ અલગ બ્લોક્સમાં સહાય પૂરી પાડવી, એની એક વિશેષ સંસ્થાઓ સાથે પણ જોડે છે અને ત્યાંથી પણ એ લોકોને અલગ અલગ રીતે વિકાસ માટેની કડીઓ શોધીને એ લોકોને ત્યાં જોઈન કરે છે. નવા ઉદ્યોગ સાહસિકોની ઓળખ અને સહાય પણ કરે છે કે કોણ વ્યક્તિ છે જે બિઝનેસ કરી શકશે અને એને કઈ કઈ વસ્તુની જરૂર છે, તો એ પણ સહાય પૂરી પાડે છે. ડીઆઈસી સંસાધન તો કચેરી બિલ્ડિંગના નિર્માણ માટે રૂપિયા 2 લાખ સુધીની નોન રિકવરિંગ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. ફર્નિચર અને ફિક્સર કચેરી સાધનો અને વાહનોના ખર્ચને પહોંચી વળવા રૂપિયા 3 લાખ સુધીની નોન રિકરિંગ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. વાસ્તવિક ખર્ચના 75% મર્યાદામાં પુનર્વર્તિત સ્થાપના ખર્ચ રૂપિયા 3.75 લાખ સુધી મર્યાદિત રકમ આપવામાં આવે છે. તો અલગ અલગ રીતે અલગ અલગ ખર્ચ પ્રમાણે અલગ અલગ પૈસાઓની લોન આપવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઆઈસી ની નોંધણી. ઈએમ ભાગ 1 ની સ્વીકૃતિ, ઈએમ ભાગ 2 ની સ્વીકૃતિ, સીએસપીઓ તેલ ઊંજવું તેલ ગ્રીસ લાયસન્સ સેમિનાર, જિલ્લા અથવા તાલુકા કક્ષાના ખરીદનાર, વેચાણનાર અને પ્રદર્શન. તો અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ ડીઆઈસી ની નોંધણી થાય છે. એમાં ભાગ 1 અને ભાગ 2 છે. એમાં અલગ અલગ રીતના ગ્રીસ છે, ઓઇલ છે, તેલ છે, એ બધી જ વસ્તુઓના સેમિનાર પણ થાય છે. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે એ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અલગ અલગ સેમિનારો પણ કરે છે અને અલગ અલગ સ્ટોલ પણ ઉભા કરે છે જ્યાં એ અલગ પોતાનું જે પણ વર્ક છે, જે પણ ઉદ્યોગો કરે છે, એ લોકોને પોતાનું જે પણ પ્રદર્શન કરવું હોય વસ્તુઓનું, તો એ પ્રદર્શન કરીને એક અલગ અલગ સ્ટોલ પણ ઉભા કરે છે અને ત્યાં પણ તે ઘણા પ્રકારની સુવિધાઓ આપે છે. અન્ય પ્રવૃત્તિઓ શું છે? તો પેકેજ લોન, માર્જિન મની લોન અને સબસિડીની પુનર્પ્રાપ્તિ પણ કરવામાં આવે છે. મીઠા કામદારોનું કલ્યાણ અને મીઠા કામદારો પાસેથી રોયલ્ટીની પુનર્પ્રાપ્તિ પણ કરવામાં આવે છે. ઔદ્યોગિક મંજૂરીઓનું અનુસરણ પણ થાય છે. પ્રોત્સાહક યોજનાઓ હેઠળ લાભ મેળવનારા એકમોનું અનુકરણ પણ કરવામાં આવે છે. તો આ તમે જોઈ અન્ય પ્રવૃત્તિઓ કે જેની અંદર એ અલગ અલગ સબસિડી દ્વારા પણ અલગ બિઝનેસને મહત્વ આપે છે અને એને પણ સપોર્ટ કરે છે. કોઈ પણ ઔદ્યોગિક મંજૂરીઓ છે એનું અનુસરણ કરીને એ આગળ પણ વધારે છે અને કોઈ પણ બિઝનેસને એ પ્રોત્સાહન આપી અને અલગ અલગ લાભો હેઠળ તેમને એકમોનું અલગ અનુસરણ પણ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સ્વરોજગાર માટેની યોજનાઓ. તો ડીઆઈસી માં અલગ અલગ સ્વરોજગાર માટેની યોજનાઓ પણ છે. જે વાજપેયી બેંક બલ યોજના હેઠળ લોન અરજીઓની ભલામણ કરવામાં આવે છે. પીએમઈજીપી યોજના હેઠળ લોનની અરજીની ભલામણ, માનવ કલ્યાણ યોજના કારીગરોને ટૂલ કિટ, પેકેજ યોજના, હેન્ડલૂમ વિકાસ યોજના, તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર, ઊન કોર્પોરેટ સેન્ટર, વણાટ યોજના, સહકારી મંડળીઓની લોન અને શેર ફાળોની પુનર્પ્રાપ્તિ, ઔદ્યોગિક સોસાયટીનો ફરજો,
પ્રોજેક્ટ રૂપરેખાઓની તૈયારી, ઔદ્યોગિક સોસાયટીનું ઓડિટ, ગ્રામ યોગાયોગ વિકાસ કેન્દ્ર અને હસ્તકલાનો મેળો. તો આ અલગ અલગ સ્વરોજગાર માટેની યોજનાઓ પણ છે. હવે આપણે જોઈએ સ્વીડિશ આંતરરાષ્ટ્રીય વિકાસ સહકાર એજન્સી સીડા વિશે આપણે વાત કરીએ તો એની વિશેષતા શું છે? સીડા સ્વીડન દેશની એક સરકારી એજન્સી છે જેમાં 650 થી વધુ કર્મચારીઓ છે. સીડા અન્ય લોકો વચ્ચે એનજીઓ, બહુપક્ષીય સહકાર અને EU દ્વારા તેમના સંસાધનોને ચેન કરે છે અને સહાય શબ્દ દ્વારા સૂચવાયેલા એકતરફી આપવા બદલ આંતરરાષ્ટ્રીય વિકાસ સહકાર ના વિચારને પ્રોત્સાહિત કરવામાં રસ ધરાવે છે. 100 થી વધુ દેશોમાં 2000 થી વધુ પ્રોડક્ટ્સને ટેકો આપવા, તેમાંથી 20 થી વધુને ખાસ લાક્ષણિક દેશો તરીકે નિયુક્ત કરવામાં આવે છે. સીડા કંપનીઓ લોકપ્રિય હિલચાલ સંગઠનો, યુનિવર્સિટીઓ અને સરકારી એજન્સીઓ સાથે તેના વિકાસ પ્રોડક્ટ્સ માટે ભાગીદાર બનાવવા માંગે છે. સીડાનું ભૌગોલિક ધ્યાન આફ્રિકા, એશિયા, લેટિન અને અમેરિકા અને મધ્ય અને પૂર્વ યુરોપના દેશો પર છે. નિયત લક્ષ્યો: આર્થિક વૃદ્ધિ, આર્થિક અને સામાજિક સમાનતા, આર્થિક અને રાજકીય સ્વતંત્રતા, લોકશાહી વિકાસ, પર્યાવરણીય સંરક્ષણ અને જાતીય સમાનતા. તો સીડા જે છે એ યોજના હેઠળ અલગ અલગ સીડા છે અલગ અલગ એજન્સીઓ સાથે જોડાયેલી છે અને સીડા બહુ મોટી યોજના છે કે જેમાં 650 થી પણ વધુ કર્મચારીઓ જોડાયેલા છે અને એ એક ચેનલ થ્રુ કામ કરે છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુ એ છે કે એ એકબીજાને સહાય કરી અને આગળ વધે. તો સીડા જે છે અલગ અલગ દેશોમાં કામ કરે છે જેની આપણે વાત કરી. આફ્રિકા છે, એશિયા છે, લેટિન અમેરિકા, મધ્ય અને પૂર્વ યુરોપના દેશો પર એ કામ કરે છે અને એને સૌથી મહત્વનું કામ અને એના લક્ષ્ય કયા કયા છે તો એ આર્થિક વૃદ્ધિ, કે પૈસાનો આપણે વધારે ને વધારે કેવી રીતના ઉપદ્રવ કરી શકીએ, વધારે ને વધારે કેવી રીતના આપણે પૈસાઓ મેળવી શકીએ એના ઉપર કામ કરે છે. આર્થિક અને સામાજિક સમાનતા, આપણે લોકો આર્થિક, ઇકોનોમિકલ અને સામાજિક સોશિયલ સમાનતા કેવી રીતના જાળવવી એના ઉપર કામ કરે છે. આર્થિક અને રાજકીય સ્વતંત્રતા કેવી રીતના જાળવવી એના ઉપર પણ કામ કરે છે અને લોકશાહીના વિકાસ માટે કે લોકોનો વિકાસ કેવી રીતના વધારે ને વધારે થઈ શકે એના ઉપર કામ કરે છે. સૌથી મહત્વનું છે એ છે પર્યાવરણીય સંરક્ષણ, કે આપણે પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતના કરી શકીએ, પર્યાવરણને કેવી રીતના સારું કરી શકીએ અને એમાં કેવી રીતના વધારો કરી શકીએ એના ઉપર કામ કરે છે. અને છેલ્લે છે જાતીય સમાનતા, જેન્ડર ઇક્વાલિટી ઉપર પણ એ કામ કરે છે. હવે જે સીડા છે એનું કાર્યક્ષેત્ર શું છે? તો એનું કાર્યક્ષેત્ર છે અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવતાવાદી સહાય, પાણી અને શહેરી વિકાસ. તો એ કયા કયા ક્ષેત્રોમાં કામ કરે છે? તો એ અર્થતંત્ર ઉપર કામ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરે છે, માનવતાવાદી સહાય, માનવોને અલગ અલગ રીતના આપણે કેવી રીતના સહાય કરી શકીએ એના ઉપર પણ કામ કરે છે અને પાણીને લગતા અલગ અલગ પ્રોજેક્ટો ઉપર કામ કરે છે અને શહેરના વિકાસ ઉપર કેવી રીતના આપણે આગળ વધી શકીએ એના ઉપર પણ કામ કરે છે. હવે એની કાર્ય પદ્ધતિઓ કઈ કઈ છે, કેવી રીતના એ આટલું બધું કામ કરી શકે છે અને આટલા બધા લોકોને મતલબ એ લોકો સાથે કેવી રીતના જોડાયેલા છે. તો એનું સૌથી પહેલું કાર્યક્ષેત્ર છે અલગ અલગ એનજીઓ સાથે કામ કરે છે, બહુપક્ષીય સહકાર લે છે, ઘણા બધા સાથે રહીને એ કામ કરે છે, ગ્રાન્ટ અને ક્રેડિટ સહાય લે છે, કરાર નાણાકીય વિકાસ સહકાર, આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમો, સંશોધન સહકાર અને સલાહકાર ટ્રસ્ટ ફંડ કાર્યક્રમ. તો એની કાર્ય પદ્ધતિઓ ઘણી બધી છે. એમાં આપણે સૌથી પહેલું જોયું કે એનજીઓ સાથે સૌથી વધારે સારી રીતે જોડાય અને કામ કરે છે. બીજું છે કે એ લોકો અલગ અલગ લોકોનો સહકાર લે છે
અને અલગ અલગ લોકો પાસેથી ગ્રાન્ટ લે છે, ક્રેડિટ લે છે અને અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામ કરી શકે છે. એ આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્રો પણ એ લોકોએ સ્થાપેલા છે, આ શીડા જે યોજના છે એને. અને સંશોધન સહકાર, જે લોકો સંશોધન કરે છે ત્યાં પણ એ લોકો એની કાર્ય પદ્ધતિ, એને કાર્ય સ્ટાર્ટ કરેલું છે કે સંશોધન કેવી રીતના થાય અને કેવી રીતના આપણે અલગ અલગ વસ્તુઓ પર સંશોધન કર્યા પછી એને કેવી રીતના સારી રીતે આગળ વધારી શકાય એના ઉપર પણ કામ કરે છે. અને એક સલાહકાર ટ્રસ્ટ ફંડ નું કાર્યક્રમ પણ એ ચલાવે છે કે જે લોકોને કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય, કોઈ માહિતીની જરૂર છે અને એ લોકો કઈ જગ્યાએ જશે જ્યાંથી એને માહિતી મળશે, તો એક શીડા એક એવી કંપની છે, એક એવી એજન્સી છે કે જ્યાંથી એ અલગ અલગ લોકોને સહાય પણ કરી શકે છે અને માહિતી આદાન પ્રદાન પણ કરી શકે છે. તો આ જે શીડા છે એનું એક સ્ટ્રક્ચર બનાવેલું છે. તો એ સ્ટ્રક્ચર કેવું છે તો તમે અહીંયા જોઈ શકો છો. ગવર્મેન્ટની બોર્ડ છે મેઇનલી એનું, અને એ બોર્ડની નીચે 3 અલગ અલગ પ્રકારના ડાયરેક્ટર જનરલ ઓફિસર્સ છે, ડાયરેક્ટર જનરલ એન્ડ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે અને ઇન્ટરનલ ઓડિટ છે. તો આ અલગ અલગ 3 પ્રકારો છે અને એની અંદર નીચે ડાયરેક્ટર જનરલ એન્ડ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે, એની નીચે અલગ અલગ 10 સંસ્થાઓ કહીએ કે એજન્સીઓ કહીએ કે એનું કાર્યક્ષેત્ર કહીએ એ જોડાયેલું છે કે કેવી રીતના બધા લોકો સાથે કામ કરે છે. તો તમે એમાં જોઈ શકો છો ફાઇનાન્સ મેનેજમેન્ટ છે, લીગલ સર્વિસ છે, કોમ્યુનિકેશન્સ છે, હ્યુમન રિસોર્સ છે, ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એન્ડ પોલિસી સપોર્ટ છે. તો આ અલગ અલગ ઘણી બધી વસ્તુ છે કે જેની અંદર એ કામ કરે છે. તો આપણે આખું એનું માળખું જોયું કે શીડાનું એક સ્ટ્રક્ચર કેવું છે અને કેવી રીતના કામ કરે છે. આટલું બધું કામ કરે છે તો આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતના કામ કરતું હશે. તો આ અલગ અલગ રીતે એને પોતાનું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે અને એ રીતના એ ડિવાઈડ કરે છે એકબીજાનું કામ અને એ આગળ વધે છે. હવે આપણે આગળ જઈએ કે જે શીડો છે, લઘુ ઉદ્યોગ કેન્દ્ર સંગઠન શીડો. આપણે શીડો વિશે હવે વાત કરીએ કે શીડોની વિશેષતા શું છે. શીડોની સ્થાપના ઓક્ટોબર 1973 અંતિમ વેપાર, ઉદ્યોગ અને માર્કેટિંગ મંત્રાલય, હવે વેપાર, ઉદ્યોગ અને રોકાણ મંત્રાલય હેઠળ એક પેરાસ્ટેટલ સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી. તો આની શરૂઆત તમે લોકોએ જોયું કે ઓક્ટોબર 1973 આની શરૂઆત થઈ છે અને એ અલગ અલગ રીતના અલગ અલગ વેપારો માટે, ઉદ્યોગો માટે રોકાણ મંત્રાલય દ્વારા કામ કરે છે. હવે આપણે એનો ઉદ્દેશ્ય જોઈએ તો પ્રોગ્રામનો ઉદ્દેશ્ય વિવિધ એજન્સીઓની સહાયથી તેમના નાના અને મધ્યમ પાયાના ઔદ્યોગિક સાહસોની સ્થાપના માટે માળખાગત તાલીમ અભ્યાસક્રમો દ્વારા ઉદ્યમી ગુણવત્તાવાળા વ્યક્તિઓને ઓળખવા, પ્રોત્સાહિત કરવા અને તાલીમ આપવાનો છે. તો જે પણ લોકો બિઝનેસ કરવા માંગે છે, જે પણ ઉદ્યોગ કરવા માંગે છે, એ ઉદ્યોગી લોકોની ગુણવત્તા એ લોકો જોવે છે. એ લોકોને જે લોકોને બિઝનેસ કરવો છે એને પ્રોત્સાહિત કરે છે અને અમુક પ્રકારની સહાયો પણ કરે છે જેથી એ પોતાનો બિઝનેસ અથવા જે પણ ધંધો કરવા માંગે છે એ કરી શકે. વિશ્વ વેપાર કરાર અને વાટાઘાટોની સીધી અસર નાના વેપાર ક્ષેત્રના વિકાસ અને પ્રમોશન સહિતની તમામ આર્થિક પ્રવૃત્તિઓ પર પડશે. એ લોકોને ઘણી બધી વસ્તુઓ જોઈ અને એ લોકો ઘણી બધી વસ્તુઓને સાથે રાખી અને કામ કરે છે. તો એમાં એ લોકોને એ પણ ખબર છે કે પણ કોઈ પણ પ્રકારનો આપણે વિશ્વ વેપાર કરીશું તો એ લોકોનો કરાર કરીશું તો એમાં ઘણી બધી પ્રકારની ચેલેન્જીસ આવશે અને ઘણી પ્રકારના આપણને પ્રોબ્લેમ્સ પણ આવશે. તો એને આપણે કેવી રીતના સાઈડમાં રાખીને કામ કરીશું તો એના ઉપર પણ એ લોકો બહુ જ સારી રીતે કામ કરે છે. આર્થિક પ્રવૃત્તિઓ પર પણ કામ કરે છે કે આર્થિક પ્રવૃત્તિઓ આપણે કેવી રીતના કરીશું જેથી આપણે વધારે ને વધારે પૈસા અર્ન કરી શકીએ, વધારે ને વધારે પૈસા કમાઈ શકીએ. WTO સંબંધિત નવીનતમ વિકાસ અંગે સંકલન અને જાગૃતિ લાવવા માટે શીડોએ
WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સેલની સ્થાપના કરી છે, જેથી WTO ના પડકારને પહોંચી વળવા આ ક્ષેત્રની તૈયારી કરવામાં આવે. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એક છે કે જેની સાથે શીડો છે એ જોડાયેલું છે અને એને એમની સ્થાપના કરી છે ને એનાથી ખૂબ જ સારી રીતે બધા સાથે કામ કરી શકે એટલા માટે એક અલગ એને સેલની સ્થાપના કરી છે. મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ઇન્વેસ્ટરી કંટ્રોલના ક્ષેત્રોમાં નવીનતમ વિકાસની સમજ આપીને પ્રવર્તમાન ઉદ્યોગ સાહસિકોની તેમની મેનેજમેન્ટ નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરીને તેમની ઉત્પાદકતા, નફાકારકતામાં સુધારો લાવવાનો છે. માનવ સંસાધન વિકાસ, માહિતી ટેકનોલોજી અને વાણિજ્ય ક્ષેત્રે ઉભરાતી પ્રથાઓ વિશે તેમને જાગૃત કરવા માટે તેમની શૈક્ષણિક જાગૃતિની વિશિષ્ટતાને જોતા વૈજ્ઞાનિક સંચાલનના ઇનપુટ્સ વિવિધ સ્થળોએ અને વ્યક્તિગત રૂપે આવશ્યક છે. તેથી મેનેજમેન્ટ આચાર્યો અને પ્રથાઓનો અભિગમ આવશ્યક બને છે. તો તમે શીડોનો ઉદ્દેશ્ય જોયો કે ખૂબ જ મોટા ઉદ્દેશ્ય સાથે કામ કરે છે. શીડોનો ઉદ્દેશ્ય ઘણો બધો મોટો હોવાથી એને એક સેલની પણ સ્થાપના કરી છે જેનું નામ છે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને આ જે શીડો છે એ અલગ અલગ પ્રકારના મેનેજમેન્ટ ઉપર કામ કરે છે, જેમ કે ઔદ્યોગિક મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ઇન્વેસ્ટરી કંટ્રોલના ક્ષેત્રોમાં નવીનતમ વિકાસની સમજ પણ આપે છે અને ઉદ્યોગ સાહસિકોને મેનેજમેન્ટ નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરવા માટે તે ઘણા બધા ઉત્પાદકતા, નફાકારકતામાં સુધારો લાવવાનો પણ પ્રયાસ કરે છે. તો આ હતો શીડોનો ઉદ્દેશ્ય. હવે આપણે આગળ વધીએ તો શીડોનું વિઝન શું છે, એનું મિશન શું છે અને એની સર્વિસીસ શું છે એ ઉપર આપણે આજે જોઈએ. તો શીડોનું વિઝન છે ટકાઉ ઔદ્યોગિકરણ માટે SME ના વિકાસને પ્રોત્સાહન આપવા માટે અગ્રણી સંસ્થા બનવું. એક ખૂબ જ આગળ પડતી સંસ્થા બનવાનું એનું વિઝન છે. મિશન છે ઔદ્યોગિક વિકાસમાં તેમના યોગદાનને વધારવા માટે સંબંધિત ક્ષમતા વિકાસ સેવાઓ સાથે SME પ્રદાન કરીને નવીન ઉદ્યોગ સાહસિક આધાર બનાવવા, પ્રોત્સાહન આપવા અને ટકાવી રાખવા. એનું મિશન એવું છે કે કોઈ પણ વ્યક્તિઓને એ લોકો ખૂબ જ સારી રીતે ચકાસશે કે ભાઈ આ વ્યક્તિ ઉદ્યોગ કરી શકે એમ છે, તો એને ઉદ્યોગ કરવા માટે પ્રોત્સાહન આપશે, એને ટેકો આપશે. જે પણ પ્રકારનો ટેકાની જરૂર છે એ ટેકો આપી અને એ એમના બિઝનેસમાં આગળ વધે એના માટે કામ કરશે. હવે સર્વિસ શું શું છે, વ્યાવસાયિક તાલીમ અને વિસ્તરણ સેવાઓ એની કઈ કઈ છે તો એ જોઈએ આપણે. ઉદ્યમ વૃત્તિ અને વ્યવસાય સંચાલન કૌશલ્ય તાલીમ કાર્યક્રમો, તકનીકી કુશળતા તાલીમ કાર્યક્રમો, ફૂડ પ્રોસેસિંગ અને પ્રિઝર્વેશન કોર્સ, ઔદ્યોગિક સહકારી મંડળી અને SME નું ફૂલ ફોર્મ છે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એસોસિએશનોને મજબૂત બનાવવું, માનવ સંસાધન વિકાસ કાર્યક્રમો, વ્યાપાર સહકાર સલાહકાર સેવાઓ, ઔદ્યોગિક વિસ્તરણ સેવાઓ, મહિલાઓ માટે ખાસ કાર્યક્રમો WET. તો આના ઉપર આ ઘણું બધું શીડો છે, ઘણી બધી સર્વિસીસ આપે છે, ઘણા બધા કાર્યક્રમો સાથે જોડાયેલું છે અને ઘણી બધી પ્રકારની એ લોકો ઉદ્યોગ કરવા માટે મદદ પણ કરે છે. અને એ મદદ માટે એ લોકો અલગ અલગ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરે છે. માનવ સંસાધન વિકાસ કાર્યક્રમો પણ કરે છે કે જેથી લોકોને પણ ખબર પડે કે હા કેવી રીતના શીડો છે એ કામ કરે છે અને આગળ વધે છે. હવે આપણે આગળ વધીએ તો રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ NSIC વિશે વાત કરીએ, એનો પરિચય લઈએ. તો NSIC
નો નંબર પણ અહીંયા મેં લખેલો છે, મેન્શન કરેલો છે. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલય હેઠળ ISO 9001/2015 પ્રમાણિત ભારત સરકાર અને એન્ટરપ્રાઇઝ છે. NSIC દેશમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન અને સહાય આપવા માટે કામ કરી રહી છે. NSIC ની દેશમાં કર્મચારીઓ અને તકનીકી કેન્દ્રોના દેશવ્યાપી નેટવર્ક દ્વારા કાર્ય કરે છે. આ ઉપરાંત NSIC એ વ્યાવસાયિક માનવ શક્તિ દ્વારા સંચાલિત તાલીમ કમ સેવન કેન્દ્રની સ્થાપના કરી છે. તો એનો તમે ઇન્ટ્રોડક્શન કહી શકો છો, પરિચય કહી શકો છો. એના વિશે આપણે વાત કરી કે આ મંત્રાલય ક્યારે પણ શરૂ થયું છે, એને ક્યારે પ્રમાણિત કરવામાં આવ્યું, એને પ્રોત્સાહિત અને વિકાસ કરવા માટે, સહાય કરવા માટે એ કામ કરે છે. NSIC છે દેશમાં કર્મચારીઓ અને તકનીકી કેન્દ્રોના દેશવ્યાપી નેટવર્ક દ્વારા કાર્ય કરે છે. આ ઉપરાંત તે માનવ શક્તિ અને સંચાલિત તાલીમ કમ સેવન કેન્દ્ર જે તમને કામ સ્થાપવા માટેની સહાયતા પણ કરે છે. હવે આપણે જોઈએ NSIC નું વિઝન શું છે ને એનું મિશન શું છે. તો એનું વિઝન છે માર્કેટિંગ ટેકનોલોજી, ઈ-ફાઇનાન્સિયલ અને અન્ય સેવાઓનો સમાવેશ કરીને એકીકૃત સપોર્ટ સેવાઓ પ્રદાન કરીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME ક્ષેત્રને પ્રોત્સાહન અને ટેકો આપવો. તો એનું વિઝન તમે ખૂબ જ સારું છે અને તમે જોયું કે ભાઈ એક માર્કેટિંગ, ટેકનોલોજી અને ઈ-ફાઇનાન્સ જે પણ છે એમાં અલગ અલગ પ્રકારની સેવાઓ આપી અને એને ખૂબ જ અલગ અલગ 3 ક્ષેત્રોમાં એને ડિવાઈડ કરેલું છે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ સ્થાપીને એ આગળ એને ટેકો આપી અને આગળ સારી રીતે કામ કરી શકે. એનું મિશન છે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ક્ષેત્રના વિકાસને ઉત્તેજન આપનાર એક અગ્રીમ સંગઠન બનવું. તો તમે આ જોયું કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે એ એમણે બનાવેલી છે અને એ એવું ઈચ્છે છે કે ભાઈ આ એક અગ્રીમ સંગઠન હોવું જોઈએ. એનું સૌથી સારું અને સૌથી મહત્વનું આ સંગઠન હોવું જોઈએ. હવે આપણે આગળ વધીએ તો રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ NSIC ની યોજનાઓ શું શું છે. તો NSIC માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને તેમની સ્પર્ધાત્મકતા વધારવા માટે ખાસ તૈયારી કરેલી યોજનાના સેટ સાથે સુવિધા આપે છે. NSIC માર્કેટિંગ, ટેકનોલોજી, ફાઇનાન્સ અને અન્ય સપોર્ટ સર્વિસ હેઠળ સંકલિત સપોર્ટ સેવાઓ પ્રદાન કરે છે. તો એની યોજનાઓ છે માર્કેટિંગ, ફાઇનાન્સ અને ટેકનોલોજી અને અન્ય સપોર્ટ સેવાઓ. તો હવે આપણે 1 by 1 એક એક યોજનાઓ ઉપર આપણે વાત કરીએ. તો સૌથી પહેલું છે માર્કેટિંગ સપોર્ટ. તો કન્સોર્ટિયા અને ટેન્ડર માર્કેટિંગ મોટા ટેન્ડરના અમલીકરણની સમસ્યાને દૂર કરવા. પ્રદર્શન અને તકનીકી મેળાઓ. ભારતીય SSI ની યોગ્યતા દર્શાવવા અને બજારની તકો મેળવવા માટે NSIC દર વર્ષે પસંદ કરેલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રદર્શનો અને વેપાર મેળાઓમાં ભાગ લે છે. ખરીદનાર વેચાણને મળે છે. જથ્થાબંધ અને વિભાગીય ખરીદદારો જેમ કે રેલવે, સંરક્ષણ, લાર્જ કંપનીઓને ખરીદનાર વેચાણ કરતાની મીટિંગ્સમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે, જેમાં ખરીદદારો દ્વારા જરૂરી નિયમો અને શરતો, ગુણવત્તાના ધોરણો વગેરે સંબંધિત નાના ઉદ્યોગોના જ્ઞાન સમૃદ્ધ બનાવવામાં આવે છે. તો તમે જોયું કે એ એક ખૂબ જ એવું સારું કામ કરી રહી છે કે જે અત્યારે બહુ જ જરૂરી છે.
એ અલગ અલગ મેળાઓની યોજના કરે છે, મેળાઓ પ્રદર્શન કરે છે કે જેમાંથી લોકો પોતાનો વસ્તુઓ આપી પણ શકે, વેચી પણ શકે અને પોતે એક નવો આઈડિયા પણ લઈને આવે કે હા આવું પણ આપણે કામ કરી શકીએ છીએ. તો એવું એક પ્રદર્શન અને તકનીકી મેળાઓ પણ યોજે છે NSIC. ક્રેડિટ સપોર્ટ એને શું છે? બેંક સાથે જોડાણની ગોઠવણી, નાના ઉદ્યોગોને સરળ ધિરાણ પ્રવાહની ખાતરી કરવા માટે NSIC લાંબા ગાળાની કાર્યકારી મૂડી ધિરાણની સુવિધા માટે વ્યાપારી બેંક સાથે વ્યૂહાત્મક જોડાણ કરી રહ્યું છે. કાચો માલ ટૂંકા ગાળાના પ્રાપ્તિ માટે ધિરાણ, NSIC જથ્થાબંધ ઉત્પાદકો પાસેથી કાચો માલ ખરીદે છે અને તે જરૂરી નાના પ્રમાણમાં વેચે છે. માર્કેટિંગ એક્ટિવિટીઝ માટે ફાઇનાન્સિંગ ટૂંકા ગાળાના NSIC માર્કેટિંગ એક્ટિવ જેમ કે આંતરિક માર્કેટિંગ, એક્સપોર્ટ અને બિલ્ડ ડિસ્કાઉન્ટિંગ માટે ફાઇનાન્સની સુવિધાઓ આપે છે. તો એનો ક્રેડિટ સપોર્ટ છે કે ભાઈ કેવી રીતના ક્રેડિટ સપોર્ટ પણ આપે છે. હવે આપણે જોઈએ ટેકનોલોજીનો આધાર દ્વારા એ કેવી રીતના સપોર્ટ કરે છે. માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓ દ્વારા સામગ્રી પરીક્ષણ સુવિધાઓ, નવી તકનીકોના ઉપયોગ અંગે સલાહ, મશીનિંગ, EDM, CNC વગેરેમાં સામાન્ય સુવિધા સપોર્ટ, CAD સહિતના ઉત્પાદનની ડિઝાઇન, પસંદ કરેલ કેન્દ્રો પર ઉર્જા અને પર્યાવરણ સેવાઓ, કૌશલ્ય અપગ્રેડ કરવા માટે વર્ગખંડ અને વ્યવહાર તાલીમ. તો ટેકનોલોજી દ્વારા એ કેવી રીતના સહાય કરે છે અને ટેકનોલોજી રિગાર્ડિંગ કઈ કઈ એની યોજનાઓ છે અને એમાં શું એ કામ કરે છે. તો સૌથી પહેલા તમે લોકોએ જોયું કે પ્રયોગશાળાઓ નું નિર્માણ કરે છે અને એમાં એ લોકો સુવિધાઓ પણ અલગ અલગ આપે છે. પછી નવી તકનીકો, તો જે પણ નવી ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં તમે કેવી રીતના આગળ વધી શકો અને એમાં તમારે જે પણ સલાહની જરૂર હોય, જે પણ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય ત્યાં પણ તમે કરી શકો છો. પછી હાલમાં અત્યારે ખૂબ જ જરૂરી છે સુવિધા અને સપોર્ટ આપવાની, તો એ છે અલગ અલગ પ્રકારના મશીન. જે મશીનો છે, CNC મશીન તમે જોયું હશે, EDM મશીન, એ બધા જ મશીનમાં એ લોકો સુવિધા અને સપોર્ટ આપે છે જેથી કરીને જે પણ બિઝનેસ કરે છે, જે પણ એ બિઝનેસ કરવા માંગી રહ્યો છે અથવા તો એ કરે જ છે એને વધારે સારી રીતના ખબર પડશે અને એના રિગાર્ડિંગ ઘણું બધું આગળ પોતાનું કામ વધારી શકશે. હવે અધર સર્વિસીસ, અન્ય સપોર્ટ શું આપે છે? રાષ્ટ્રીય ST અને SC હબ તૈયાર કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારરૂપ વ્યવસ્થા, પ્રદર્શન અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, પ્રાપ્તિ અને માર્કેટિંગ સપોર્ટ અને આકાંક્ષાઓ. તો એ અધર સપોર્ટમાં ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આધારરૂપ વ્યવસ્થા છે, એ બધું જ કરે છે. પ્રદર્શન આપણે આગળ પણ વાત કરી કે પ્રદર્શન મેળાઓ પણ ઘણા બધા કરે છે કે જેમાંથી એ લોકો ઘણી બધી વસ્તુ શીખી શકે છે અને આગળ વધી શકે છે. હવે આપણે આગળ જોઈએ લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા SISI. એનું ઇન્ટ્રોડક્શન, એનો પરિચય છે. સલાહ માટે દરેક રાજ્યમાં એક સેટ તૈયાર કરો, નાના અને સંભવિત ઉદ્યમીઓને તાલીમ આપવી, શાખા SISI ની સ્થાપના રાજ્યના રાજધાની અને દેશભરમાં અન્ય સ્થળોએ થાય છે. કુલ ઔદ્યોગિક આઉટપુટના ઉપયોગમાં સહાય કરો. સંસ્થા રાજ્ય સરકારને ટેકો સેવાઓ પ્રદાન કરે છે તેમજ નાના પાયાના ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકારે રાજ્ય કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓનું સમન્વય કરે છે. લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા અમદાવાદ સમગ્ર ગુજરાત રાજ્યના 19 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદર અને નગર હવેલી, દમણ અને દીવ આવરી લે છે. અમદાવાદની 2 શાખા નાના ઉદ્યોગ સેવા સંસ્થા રાજકોટ અને સિલવાસ અને એક ક્ષેત્ર પરીક્ષણ સ્ટેશન અમદાવાદની એક સંસ્થા આ ક્ષેત્રોમાં નાના પાયે ઉદ્યોગોને સેવા આપે છે. તો આ એક સલાહ માટેનું રાજ્ય સેટ તૈયાર કરેલો છે.
નાના અને ઉદ્યમી લોકોને તાલીમ આપે છે. અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ એ લોકોએ અન્ય સ્થળોએ અન્ય પ્રકારે એક અલગ ઇનપુટ આપવા માટે એક નાના નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના પણ કરી છે, જે રાજ્ય કક્ષાએ હોય છે. અને એક અલગ રીતે અલગ જગ્યાએ અલગ વસ્તુ સાથે સંકળાયેલા છે, જેમાં ઉદ્યોગોને સેવા આપવી, એના લઘુ ઉદ્યોગો જે થઈ રહ્યા છે એમાં કઈ રીતના આગળ વધવું, એના માટે એ લોકોએ સમગ્ર ગુજરાતમાં 19 જિલ્લાઓ સાથે જોડાયેલા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે પણ જોડાયેલા છે. અને એના માટે એ લોકોએ એક પરીક્ષણ ક્ષેત્રનું પણ નિર્માણ કરેલું છે, જેમાં એ લોકો કામ કરી રહ્યા છે. હવે એનો ઓબ્જેક્ટિવ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, તો તકનીકી અપગ્રેડેશન અને હાલની એકમોના આધુનિકરણ માટેના પગલાઓની શરૂઆત, નાના પાયે ક્ષેત્રના ઉત્પાદનોના માર્કેટિંગ માટે ચેનલોનું વિસ્તરણ, રોજગારલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન. તો તમે લોકો સમજી શકો છો કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. હવે ટેકનોલોજીની અંદર આધુનિકરણ શું આવી રહ્યું છે, એના પગલાઓ શું છે, અત્યારે ટેકનોલોજી કઈ જગ્યાએ કામ કરી રહી છે, તો એ ટેકનોલોજી પ્રમાણે પોતાના વર્કમાં પણ ઘણું બધું અપગ્રેડેશન લાવવું પડે છે. તો એ માટે એ લોકો વધારે કામ કરે છે. અને રોજગારલક્ષી જે પણ લોકો છે, ઉદ્યોગો છે, એ લોકોને પ્રોત્સાહન પણ આપે છે. હવે SISE લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા જે છે એના કાર્યો શું શું છે, તો હાલના અને સંભવિત ઉદ્યમીઓને સહાય કરે, આખા દેશમાં DEPS ઇલેક્ટ્રોનિક્સ ડાટા પ્રોસેસિંગ નું સંચાલન કરે છે, કાચા માલ અને SSI ના ઉત્પાદનોની પરીક્ષણ કરે છે, નાણાકીય સહાય કરે છે, આર્થિક અને તકનીકી સર્વેક્ષણ કરે છે અને બજાર માહિતી. તો એ આટલી જગ્યાએ અલગ રીતે કામ કરે, 6 જગ્યાએ અલગ અલગ કામ કરે છે, જેની અંદર તમને વધારે સૌથી વધુ તો EDP છે કે EDP નું એ પોતે જ સંચાલન કરે છે અને એના દ્વારા એ જોઈ શકે છે કે ભાઈ કેટલું કામ અને કેવું કામ કઈ જગ્યાએ હજી કરવું પડે એમ છે. પછી નાણાકીય સહાય પણ આપે છે, ઇકોનોમિકલ હેલ્પ પણ કરે છે જે લોકોને જરૂર હોય છે એને. એક્ટિવિટીઝ એની શું શું છે, એની પ્રવૃત્તિઓ શું શું છે, તો સંભવિત ઉદ્યમીઓને સહાય કન્સલ્ટન્સી, હાલના એકમોને સહાય કન્સલ્ટન્સી, રાજ્ય ઔદ્યોગિક સંભવિત સર્વેની તૈયારી, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટની તૈયારી, સાહસિકતા વિકાસ કાર્યક્રમોના તાલીમ, ઔદ્યોગિક પ્રેરણા અભિયાન, SSI એકમો માટે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તાલીમ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમ તાલીમ, વિશિષ્ટ ઉદ્યોગોની ડિરેક્ટરીની તૈયારી કરવી, ઉત્પાદન નિયંત્રણ, વિકાસ બઢતી, ગુણવત્તા નિયંત્રણ અને સુધારા. આ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે જે આપણે અત્યારે જોઈ, અને એ બધી જ પ્રવૃત્તિઓમાં એ કામ કરી રહ્યું છે. હવે આપણે આજના વિષય આ એન્ટરપ્રેનર જે ઉદ્યોગ સાહસિકતા જે આપણે ભણ્યા, એમાં તમે આજે શું શું અભ્યાસ કર્યો એના વિશે હવે આપણે જોઈએ, અને આપણું સેશન અહીંયા પૂરું થઈ રહ્યું છે. તો આજના દિવસે આજે આપણે શું શું જોયું એના ઉપર વાત કરીએ. પ્રધાનમંત્રી મુદ્રા લોન વિશે આપણે માહિતી લીધી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર DIC વિશે આપણે માહિતી લીધી, સ્વીડિશ આંતરરાષ્ટ્રીય વિકાસ સહકાર એજન્સી વિશે વાત કરી, લઘુ ઉદ્યોગ વિકાસ સંગઠન વિશે વાત કરી, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ વિશે વાત કરી અને લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા વિશે વાત કરી. આટલા ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરી છે અને એની સાથે આજનું સેશન અહીંયા પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમે લોકો ઘણું બધું શીખી શક્યા હશો, સમજી શક્યા હશો. હું એક બીજું પણ તમને થોડું કહીશ કે તમે ક્વેસ્ટ સાથે જોડાયેલા હશો, નથી તો તમે જોઈ શકો છો કે ક્વેસ્ટ અલાયન્સ ઘણું બધું કામ કરે છે. તો ક્વેસ્ટ સાથે જોડાવા માટે તમે ઈ લર્નિંગ નો ઉપયોગ કરી શકો છો, જેના માટે ક્વેસ્ટ એપ છે.
તો ક્વેસ્ટ એપમાંથી તમે ઘણી બધી વસ્તુ લર્ન કરી શકો છો જે તમને તમારા કરિયરમાં ઉપયોગી થશે. તો એમાં કરિયર ઓરિએન્ટેડ ટોપિક છે, લાઈફ સ્કિલ રિગાર્ડિંગ ટોપિક છે, અને બેઝિક ઇંગ્લિશ, બેઝિક કોમ્પ્યુટર શું છે એના વિષય ઉપર પણ માહિતી આપેલી છે. તો તમે ક્વેસ્ટ એપ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ ઘણી બધી વસ્તુ શીખી શકો છો. એની સાથે સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપ, અમારા ફેસબુક ગ્રુપની અંદર તમે જોઈન થાવ, જેમાં ડેઈલી લાઈવ ક્લાસીસ થાય છે. તો એમાંથી પણ તમે ઘણું બધું શીખી શકો છો. અને થર્ડ છે માય ક્વેસ્ટ હેલ્પલાઇન, કાઉન્સેલિંગ સેલ ફોર COVID-19. તો COVID-19 ને રિગાર્ડિંગ તમને કંઈ પણ પ્રોબ્લેમ્સ છે, તમે કોઈ પણ મૂંઝવણમાં છો, તો તમે અમારી હેલ્પલાઇન યુઝ કરી અને તમે ત્યાંથી અમારા કાઉન્સેલર છે એમની પાસેથી સારી એવી માહિતી લઈ શકો છો. તો નમસ્કાર, આજનું સેશન અહીંયા પૂરી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.